નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7 સત્ર 2 વિષય ગુજરાતીના પાઠ 13 ભમ્ય ગુજરાતે દક્ષિણ ભણીના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। તો સૌથી પહેલાં જોઈએ અભ્યાસના પ્રશ્નોત્તર। મુખ્ય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો। તો તેમાં પહેલો સવાલ છે, સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો તેના વિકલ્પો છે ક મહી, ખ વિશ્વામિત્રી, ગ નર્મદા કે પછી ઘ તાપી। તો તેમાંથી સાચો વિકલ્પ છે ઘ તાપી। બીજો સવાલ છે, લાકડીના પુલ આગળ હોડીમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું? તેના વિકલ્પો છે ક ઔરંગઝેબ, ખ અકબર, ગ શારજહાં, ઘ જહાંગીર। તો તેમાંથી સાચો વિકલ્પ છે ક ઔરંગઝેબ। ત્રીજો સવાલ છે, ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે? તેના વિકલ્પો છે ક કતારગામ, ખ બારડોલી, ગ હરિપુરા કે પછી ઘ વરાછા। તો તેનો સાચો જવાબ છે ખ બારડોલી। ચોથો સવાલ છે, ભીલ રાજાઓની મોહલાત જોવા ક્યાં જવું પડે છે? તો તેના વિકલ્પો છે ક રાજપીપળા, ખ સુરત, ગ નર્મદાના જંગલમાં કે પછી ઘ સાતપુડાના ડુંગરોમાં। તો તેનો સાચો જવાબ છે ક રાજપીપળા। મુખ્ય પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। તો તેમાં પહેલો સવાલ છે, પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોના નામ છે? તેનો જવાબ છે, પાઠના પ્રારંભે આપેલા નકશામાં આ શહેરોના નામ છે અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, સુરત, બારડોલી, કામરેજ, ડભોલી, સિંગણપોર, માંડવી, ભીમપોર, ડુમસ, હજીરા અને સોનગઢ। બીજો સવાલ છે, તાપી નદીને કોની પુત્રી કહી છે? તો તેનો જવાબ છે તાપી નદીને સૂર્યની પુત્રી કહી છે। ત્રીજો સવાલ છે, અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે શું? તો તેનો જવાબ છે, અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે અંગ્રેજોએ પાયો નાખ્યો કે થાણું નાખ્યું। ચોથો સવાલ છે, અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો? તો તેનો જવાબ છે, અકબરે તાપી નદીને કાંઠે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો। પાંચમો સવાલ છે, સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી? તો તેનો જવાબ છે, સુરત શહેરમાં આ પરદેશી જાતિઓ આવેલી ફિરંગી, અંગ્રેજ, વલંદા એટલે કે ડચ, ફ્રેન્ચ અને મોગલ જેવી જાતિઓ આવેલી। હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર। મુખ્ય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। તો તેમાં પહેલો સવાલ છે, આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ લખો। તો તેનો જવાબ છે, આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ તેમાંથી પહેલી, મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સેલાણી, વાડી ગાડી લાડી માટે કીધી જિંદગી ધૂળધાણી। બીજી પંક્તિ છે, સોનાની મૂરત સુરત આતે શાતુજ હાલ। ત્રીજી પંક્તિઓ છે, વેડ ડબોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર। બીજો સવાલ છે, અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે? તો તેનો જવાબ છે, અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા આ સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે કુરુક્ષેત્રનું મેદાન, પાંડવોની ગુફા, ભીમની ગદા, હેડંબા વન વગેરે। ત્રીજો સવાલ છે, આ પાઠમાં લેખકે નર્મદાની માટે કયા વિશેષણો વાપર્યા છે તે શું શું સૂચવે છે? તો તેનો જવાબ છે, આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે આ વિશેષણો વાપર્યા છે મનમોહક, રમ્ય, ભવ્ય, સોહામણી, આહલાદક,
સંતોની શિરછત્ર, સામવેદના શ્લોકોથી અલંકારાયેલી, અનસૂયાની પરમ સખીજન અને પ્રાતઃ સ્મરણીય. તાપીનો સંગમ મનને મોહ પમાડે એવો છે, તેથી એને લેખકે મનમોહક કહ્યો છે. રમ્ય, ભવ્ય, સોહામણી, આહલાદક જેવા વિશેષણો તાપીના સૌંદર્ય તેમજ કુદરતી રમણીયતાનો નિર્દેશ કરે છે. સંતોની શિરછત્ર, સામવેદના શ્લોકોથી અલંકારાયેલી, અનસૂયાની પરમ સખીજન, પ્રાતઃ સ્મરણીય વિશેષણો તાપીના કિનારાની સંસ્કૃતિ, એનો વારસો તેમજ ભારતીય અધ્યાત્મની પરંપરા સૂચવે છે. ચોથો સવાલ છે, આ પાઠમાંથી 5 ઉદ્ગારવાચક વાક્યો શોધીને લખો. તો તેના જવાબ રૂપે પહેલું વાક્ય જોઈએ. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. બીજું વાક્ય, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. ત્રીજું વાક્ય, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. ચોથું વાક્ય, 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં. અને પાંચમું વાક્ય, તમે અમારે માટે શું નથી લાવ્યા. પાંચમો સવાલ છે, આ પાઠમાં આવતી કહેવતો લખો. તેનો જવાબ છે, આ પાઠમાં આવતી કહેવતો. પહેલી, વેડ ડભોલી અને સિંગણપોર, જતા આવતા થાય બપોર. બીજી કહેવત, આપણે બારણે પારકી લડાઈ. મુખ્ય પ્રશ્ન 2, બંધ બેસતા જોડકા જોડો. તો મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં આપણને આ રીતે ક અને ખ વિભાગ આપેલા છે, જેને આપણે સાચા જોડકા જોડવાના છે. તો તેનો જવાબ કંઈક આ પ્રમાણે છે. પહેલું, સૂર્યની પુત્રી, તો તેની સામે આવશે તાપી. બીજું છે, ખારવા ખલાસી માટે જગમશહૂર, તો તેની સામે આવશે ભીમપોર. ત્રીજું છે, ભારતનું થર્મોપોલી, તો તેની સામે આવશે બારડોલી. ચોથું છે, ભૂતિયા ટેકરા માટે જાણીતું, તો તેની સામે જવાબ આવશે ડભોલી. પાંચમું છે, રાણી રૂપમતી જ્યાંથી ગિરી અટારી પર ચડી રેવાના દર્શન કરતી, તો તેની સામે જવાબમાં આવશે માંડવગઢ. મુખ્ય પ્રશ્ન 3, નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણ શોધીને લખો. તો તે વાક્યો કંઈક આ પ્રમાણે છે. તેમાં પહેલું વાક્ય છે, નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવી જાજલ્યમાન બને છે. તો આ વાક્યમાં કેવી શબ્દ પ્રશ્નવાચક વિશેષણ છે. બીજું વાક્ય છે, તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો. તો આ વાક્યમાં પણ કેવી શબ્દ પ્રશ્નવાચક વિશેષણ છે. ત્રીજું વાક્ય છે, સોનગઢમાં કયા કયા વૃક્ષો છે. તો આ વાક્યમાં કયા કયા શબ્દો છે તે પ્રશ્નવાચક વિશેષણ છે. ચોથું વાક્ય છે, કુરુક્ષેત્રના મેદાનને શું માનવું. તો આ વાક્યમાં શું શબ્દ છે તે પ્રશ્નવાચક વિશેષણ છે. મુખ્ય પ્રશ્ન 4, તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. આ પ્રવાસમાં જવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો. તો પત્ર કંઈક આ રીતે લખી શકાય. જનક દેસાઈ, 4, સરસ્વતી છાત્રાલય, સાલોલી રોડ, વડોદરા, તારીખ 4/9/2018. પૂજ્ય પિતાજી, સાદર પ્રણામ. આગામી દિવાળી વેકેશનમાં શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તમે રજા આપો તો મારી પણ જવાની ઈચ્છા છે. જો હું આ પ્રવાસમાં જોડાઉં તો મારે પ્રવાસ ફી પેટે ₹900 ભરવા પડશે. તમારી પરવાનગીનો પત્ર લખશો અને ₹900 મોકલશો. વાલીનો લેખિતમાં પત્ર શાળામાં રજૂ કરવાનો હોય, સંમતિ પત્ર તરત મોકલશો. જી, આપનો આજ્ઞાંકિત જનક. મુખ્ય પ્રશ્ન 5, તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. આ વિષયને લઈને અખબારી નોંધ તૈયાર કરો. તો આ અખબારી નોંધ કંઈક આ પ્રમાણે આપણે લખી શકીએ. માનનીય તંત્રી શ્રી, દિવ્ય પ્રકાશ દૈનિક, મોતી ચોક, આણંદ, તારીખ 11/9/2018. આ સાથે મોકલેલ અખબાર નોંધ આપના લોકપ્રિય દૈનિકમાં પ્રકાશિત કરી આભારી કરશો. જી, સાથે જોડવામાં આવેલ બિડાણ અખબારી નોંધ આપનો વિશ્વાસુ રમેશ પટેલ. સમાચાર પત્રમાં છાપવાની અખબારી નોંધ ગોકુળગ્રામ, 4 રસ્તા,
માધવપુરમાં આવેલ સરસ્વતી વિદ્યાલયના 45 બાળકો આબુ અંબાજી જેવા સુંદર સ્થળનો પ્રવાસ કરીને પરત આવી ગયા.